શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર પડશે અસર। ટમેટા, લીંબુ, ગુવાર, ભીંડા, રીંગણા, તુરિયા સહિત અનેક શાકભાજીના ભાવ વધ્યા। લીંબુના ભાવમાં પણ આવ્યો ઉછાળો। પહેલા લીંબુ 80 થી 90 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા, હવે ભાવ વધીને 160 થી 170 રૂપિયા થયા। આદુ 100 રૂપિયે કિલો વેચાતું હતું, જે ભાવ વધીને 140 થી 150 થયા। 70 રૂપિયે કિલો વેચાતી ગુવારના ભાવ 90 થી 120 થયા। 10 રૂપિયે કિલો વેચાતા ટમેટાના 40 થી 50 રૂપિયા થયા। 30 રૂપિયે કિલો ભીંડો વેચાતો હવે વધીને 60 થી 70 રૂપિયા થયા। અહેવાલ વિમલ સોંદરવા, ધોરાજી। મારું નામ ઈસરાણી રવિ, ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વેપાર। અત્યારે દરેક શાકભાજીમાં બહુ તેજી છે, બહુ ભાવમાં વધારો છે। લીંબુ 160 થી 170 રૂપિયાના કિલો છે। આદુ છે 150 થી 160 રૂપિયાનો કિલો છે। ગુવાર 90 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો છે। ટમેટા 40 થી માંડીને 50 રૂપિયાના કિલો છે। બધી શાકભાજીમાં ભાવમાં સુધારો છે। હજી તો ઉનાળાની શરૂઆત છે, તો અત્યારથી આવો ભાવ છે। જેમ જેમ આગળ જતા ભાવમાં વધારો આવશે ઘણોય। ભીંડો છે 60 થી 70 રૂપિયાનો કિલો છે। દરેક શાકભાજીમાં ભાવમાં સુધારો વધારો થયો છે। હજી આગળ પણ ભાવ વધશે શાકભાજીમાં। ભાવ વધવાનું આવક ઓછી છે, બરોબર છે, એના હિસાબે ભાવ વધે છે દરેક શાકભાજીમાં।